બાંદ્રા શાંતિલાલ જેઠાભાઈ ગોણિયા, ગામ બાંદ્રા. મારી 12 વીઘા જમીનમાં નર્મદાનું પાણી આવેલ અને અંદાજિત મારું બધું ધોઈ નાખ્યું છે. બધા મારા બંધ પારા ધોઈ નાખ્યા, કારી ધૂળ બધી ધોવાઈને વહી ગઈ છે. અંદાજિત લાખ રૂપિયાની નુકસાની કરેલ છે. આપણે આ નર્મદાની પાઇપનું પાણી શેક ડેમ ભરવા આપણે બાજુમાં એક જગ્યા પડી છે, પટ કહેવાય છે. પટમાં એનો વાલ છે, એ વાલ આખો ખોલી નાખેલો અને ઘણા ખેતરને નુકસાની થઈ છે. તે 6-7 ખેડૂતોને. ઘોણિયા રવિ મનસુખભાઈ, ગામ બાંદ્રા. અહીંથી પાણી છોડેલું હતું, 25 ફૂટ જેટલું ઊંચાઈએ પાણી ઉઠતું હતું. અને આ પાછળ જોઈ લ્યો એ બધું પાણી છે. મારે 5 વીઘા જમીન છે, 40-50 હજારની નુકસાની છે, બંધ પારા ધોવાઈ ગયેલા છે. અને અહીંથી આ નીચલાવાળા બધાયના ખેતર ધોવાણ થઈ ગયેલા છે. અમારું પહેલું ખેતર હતું, તુવેરનું વાવેતર હતું. નાથાભાઈ રવજીભાઈ ઘોણિયા, ગામ બાંદ્રા, તાલુકો ગોંડલ. નુકસાનીમાં 5 વીઘા ઘઉં અને 7 વીઘાના ધાણા. અને ઉપરથી પાણી આવીને તલાવડો તોડી અને અટાણે બંધ પારા તોડીને ખેતરમાં આવેલું પાણી છે. નુકસાની ચોમાસામાં ન થાય એટલું પાણી ઠેકીને અત્યારે ખેતરમાં આવી ગયેલું છે કે નુકસાનીમાં આવી રીતે કોઈ દી વરસાદથી કે ચોમાસાથી બન્યું નથી. એટલે અટાણે નર્મદાનું પાણી સંપ છે, ત્યાંથી પાણી છોડેલું છે. બાંદ્રા જે સંપ મૂકેલો છે, હવે એ બેદી થયા છોડેલું હતું, બેદી થયા ત્યાં તો સમતલ આવેલું જતું હતું નુકસાની વગરનું. પણ બેદી પછી આ ત્રીજે દિવસે જે થયું છે એ નુકસાનીવાળું ને પાણી અઢળક પાણી એવું કે ચોમાસામાં કોઈ દી નુકસાની થતી નથી. એવી રીતે પાણી બંધ પારા તોડીને આવ્યું છે. ખેડૂના જે બંધ હોય એ પાણીના રેવલમાં જ બાંધેલા હોય ચોમાસાની ઋતુમાં. તો અત્યારે ઠેકીને પાણી એવા 5 થી 6 ખેડૂને ઠેકીને પાણી આવેલું છે ખેતરોમાં.